કાંકરેજના અરણીવાડા ગામે બનાસ નદીમાંથી 125 ડમ્પર ઝડપી પાડી પાલનપુર ખાણ ખનીજ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ। કાંકરેજ તાલુકા અરણીવાડા ગામે આવેલ બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વો સામે પાલનપુર ખાણ ખનીજ વિભાગની ટીમે ઓચિંતી રેડ કરતા મોટી સંખ્યામાં ડમ્પરો પકડાયા અને મહેસાણા, પાટણ, ગાંધીનગરની ટીમો બનાવી તમામ ગાડીઓ રોકવામાં આવી અને રોયલ્ટી ભરેલ છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। જેમાં કોઈ શંકાસ્પદ જણાશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। જોકે તમામ પ્રકારની હકીકત મુજબ કોઈ ગાડી રેતીમાં ફસાઈ જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો। પછી ખાણ ખનીજ વિભાગને બગાસું ખાતા પતાશું મળ્યું હોય એવા અનેક પ્રકારના સવાલ ઊભા થયા। એક તરફ અરણીવાડા ગામના લોકોએ તંત્રની કામગીરી પર આક્ષેપ લગાવ્યા હતા કે ગત તારીખ 8/8/2023માં જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી, કલેક્ટર પાલનપુર, મામલતદાર કાંકરેજને લેખિત રજૂઆત કરવામાં આવી હતી, જેમાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। હવે રેતી ભરેલા ડમ્પરો નકળંગ ભગવાનના મંદિર પાસેથી પસાર થાય ત્યારે દિવાલ તોડી નાખીને નુકસાન કર્યું છે, ત્યારે હવે જવાબદાર કોણ? જોકે ગૌચર જમીનમાંથી નદીમાં જવાનો રસ્તો છે એ કે કાયદેસર બંધાવેલ છે કે બિનકાયદેસર એ પણ એક સવાલ છે। જોકે આ અંગે કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ અંગે તાલુકા વિકાસ અધિકારીની જવાબદારી આવે છે। ત્યારે અરણીવાડાની બનાસ નદીમાંથી 125 ડમ્પરો લગભગ 3.25 કરોડના મુદ્દામાલ જપ્ત કરી પાલનપુર ખાણ ખનીજ વિભાગની ટીમે ઓચિંતી રેડ કરી રેતી ખનન ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે, જેમાં ખાણ ખનીજ વિભાગના કમિશનર સુધીના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી તમામ ગાડીઓને સલામત જગ્યાએ ખસેડવામાં તજવીજ હાથ ધરાઈ। ત્યારે લોકોના ટોળા એકઠા થયા અને જાણે મેળો ભરાયો હોય એવું લાગી રહ્યું હતું। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, બનાસકાંઠા। પોપટજી સોલંકી, બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામનો વતની છું। મારા ગામની અંદર જે લીજો ચાલે છે એ લીજોને અમે બનાસકાંઠા જિલ્લાના ખનિજ ખાણ વિભાગને જાણ કરેલી અને એ લોકો આવેલા, એમની દ્વારા અમે ગામ લોકો ભેગા રહી અને નદીમાં ચાલતી લીજોમાં જે છે મોટા મોટા ટ્રેલરો, પછી હાઈવા ગાડીઓ બધી ભરીને જતા હોય છે તે અમને પકડેલી। બધી ગાડીઓ આના વગર હતી, કઈ શું કહેવાય, રોયલ્ટી વગરની ગાડીઓ હતી બનાસકાંઠાના। એ કારણસર ગાડીઓનો ટ્રાફિક જામ થઈ ગયેલો છે અને એનો વિડીયો પણ ઓનલાઈન મૂકેલો હતો કે ભાઈ આવો ટ્રાફિક થઈ ગયેલું છે। અમારે ત્યાં ઓફિસ ઉપર CCTV કેમેરા પણ લાગેલા છે અહીંયા, તો જો તપાસ કરવી હોય તો તપાસ પણ કરી શકો છો કે અહીંયા CCTV કેમેરામાં કેટલા વાગ્યાનો ટ્રાફિક જામ થઈ ગયેલો છે। એ દ્રષ્ટિએ કોઈ લોકોએ ફરિયાદ કરી હતી ભૂસ્તર શાસ્ત્રીને કે ભાઈ અહીંયા ઇલીગલ ગાડીઓ પડી છે, તો એમને હાલ પ્રાથમિક દ્રષ્ટિએ બધી ગાડીઓ ઊભી રખાવી છે અને અમે લીઝ હોલ્ડર અને ગાડી માલિકોને બધાને વિનંતી કરી છે કે અમારી ગાડીઓના જે GPS ટ્રેક છે એ ચેક કરી, જેની રોયલ્ટી કાલની નીકળેલી છે, જેને લેવા નથી બધાના GPS ટ્રેક ચેક કરી લ્યો અને પછી ગાડીઓ જવા દેજો અને જેને ખોટું કર્યું હોય, કોઈ ઇલીગલ ભર્યું હોય તો એવા લોકોને દંડ આપજો।